નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે એક એવા મેડિકલ અને પર્યાવરણીય રહસ્યની વાત કરીશું જે 2 દાયકાઓ સુધી એકદમ શાંતિથી કોઈને ખબર ન પડે એમ ફેલાતું રહ્યું. સામાન્ય રીતે ખેતી અને પાકની વાત આવે એટલે લીલાછમ ખેતરો નજર સામે આવે, બરાબર ને? પણ ક્યારેક પ્રકૃતિ સાથે કરેલી છેડછાડ એવા પરિણામો લાવે છે જેની કલ્પના પણ ન કરી શકાય. કાજુના પાન પર પડતા આ અજીબ ટીપા બસ એ જ ભયાનક વાર્તાની શરૂઆત છે. હવે અહીં એક સવાલ થાય. જરા કલ્પના કરો કે ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે કોઈ એક ઉપાય શોધે. 1-2 વર્ષ નહીં, પણ પૂરા 20 વર્ષ સુધી એનો સતત ઉપયોગ કરે. અને પછી અચાનક ખબર પડે કે જેને તેઓ રક્ષક માનતા હતા એ જ ખરેખર એક વિશાળ જૈવિક આપત્તિ બની ગયો છે. આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી હો, આ એકદમ વાસ્તવિક ઘટના છે જેણે આખા એક સમુદાયના અસ્તિત્વને જ જોખમમાં મૂકી દીધું હતું. તો ચાલો આ દુર્ઘટના પાછળનું અસલી સત્ય શું છે એ સમજીએ. વિભાગ 3: કાજુનું ગામ અને સરહદ પરનો પાક. આ આખી ઘટનાનું કેન્દ્ર દક્ષિણ ભારતનું એક નાનકડું ગામ છે, પડરે. આ ગામ બરાબર કેરળ અને કર્ણાટકની બોર્ડર પર આવેલું છે, જ્યાં કર્ણાટકનો ઉડુપી જિલ્લો પૂરો થાય અને કેરળનો કાસરગોડ જિલ્લો શરૂ થાય. અહીંની આબોહવા અને ભૌગોલિક સ્થિતિ એક ચોક્કસ પાક માટે એકદમ બેસ્ટ છે, અને એ પાક છે કાજુ. આખું ગામ કાજુની ખેતી પર જ નભતું હતું. 4500 એકર. આ કોઈ નાનો સૂનો વિસ્તાર નથી. પડરે ગામમાં લગભગ 4500 એકર જમીનમાં માત્ર કાજુના જ બગીચાઓ પથરાયેલા હતા. આટલા મોટા પાયે ખેતી થતી હોય એટલે એ ગામની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ તો હોય જ. પણ કાજુના પાક સાથે એક બહુ મોટી સમસ્યા જોડાયેલી છે: જીવાતો. કાજુના ઝાડ પર જીવાતો બહુ જલ્દી અને મોટા પાયે હુમલો કરે. હવે 4500 એકરના આટલા વિશાળ વિસ્તારને આ જીવાતોથી બચાવવો એ કોઈ નાની વાત તો હતી નહીં. વિભાગ 5: રાસાયણિક વરસાદ અને 2 દાયકાની પ્રક્રિયા. હવે આટલા મોટા વિસ્તારને બચાવવા માટે ખેડૂતોએ એક બહુ જ આક્રમક રસ્તો અપનાવ્યો. હાથેથી કે નાના મશીનથી દવા છાંટવી તો શક્ય જ નથી, એટલે એમણે એક એવી પ્રોસેસ શરૂ કરી જેણે આવનારા 2 દાયકા સુધી આખા ગામને પોતાના ભરડામાં લઈ લીધું. આ રક્ષણાત્મક પગલું ધીમે ધીમે એક ભયાનક નિત્યક્રમ બની ગયું. તો એ હથિયાર કયું હતું એ સમજીએ. એન્ડોસલ્ફાન. કદાચ આ નામ સાંભળ્યું હશે. આ કોઈ સામાન્ય દવા નથી. એન્ડોસલ્ફાન એક અત્યંત ઝેરી અને ઘાતક એગ્રીકલ્ચરલ પેસ્ટિસાઇડ છે. કાજુ પર લાગતી જીવાતોનો સફાયો કરવા માટે જ આ રસાયણને પસંદ કરાયું હતું. ઈરાદો તો માત્ર ને માત્ર પાકને બચાવવાનો જ હતો, પણ આની ઝેરી અસર કેટલી ખતરનાક હોઈ શકે એનો અંદાજ કદાચ ત્યારે કોઈને નહોતો. હવે જુઓ, આ આખો ઘટનાક્રમ કેવી રીતે આગળ વધ્યો. પહેલા વર્ષે આટલા મોટા વિસ્તારને કવર કરવા એક આખું હેલિકોપ્ટર ભાડે લેવાયું. એમાં આ ઝેરી એન્ડોસલ્ફાન ભરાયું અને આકાશમાંથી આખા ગામના બગીચાઓ પર એનો છંટકાવ શરૂ થયો. 10 વર્ષ વીતી ગયા. આ જ પ્રક્રિયા સતત ચાલતી રહી. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે સળંગ 20 વર્ષ સુધી દર વર્ષે નિયમિતપણે પડરે ગામ પર આ ઝેરી રસાયણનો વરસાદ થતો રહ્યો. આખી એક પેઢી આ કેમિકલના છાંટા નીચે મોટી થઈ. વિભાગ 8: કૂવામાં ઝેર અને અદૃશ્ય મુકામ. આ આખી ઘટનાનો ટર્નિંગ પોઈન્ટ હવે આવે છે. આકાશમાંથી જે હજારો લીટર ઝેર છંટરાઈ રહ્યું હતું એ આખરે જઈ ક્યાં રહ્યું હતું? આ જ સવાલ આ જૈવિક આપત્તિનું મૂળ કારણ છે. સામાન્ય રીતે એવું લાગે કે જંતુનાશક તો સીધું કીડાઓ પર જ પડતું હશે ને, પણ જીવવિજ્ઞાન અને પર્યાવરણનું ગણિત સાવ અલગ જ હોય છે. આ આંકડાઓ ખરેખર માથું પકડી લેવા છે. આકાશમાંથી જે એન્ડોસલ્ફાન છાંટવામાં આવતું હતું ને, એમાંથી માત્ર 2% હિસ્સો જ ખરેખર પાક પરના કીડાઓ સુધી પહોંચતો હતો. તો બાકીનું 98% ઝેર ક્યાં ગયું? એ બધું જ જમીન પર પડતું, વરસાદના પાણી સાથે ભળતું અને સીધું જ ગામના તળાવો અને જળાશયોમાં જઈને મિક્સ થઈ જતું. જરા વિચારો, આ કેટલી મોટી બેદરકારી અને અકલ્પનીય ખતરો હતો જે વર્ષો સુધી કોઈની નજરમાં જ ન આવ્યો. આ આખું ચક્ર કેવી રીતે કામ કરતું હતું એ સમજવા જેવું છે. આ માત્ર પર્યાવરણીય પ્રદૂષણ નહોતું, આ એક આખી ડેડલી સાયકલ બની ગઈ હતી. સ્ટેપ 1: હેલિકોપ્ટરથી ઝેરનો છંટકાવ. સ્ટેપ 2: જમીન પર પડેલું ઝેર વહીને ગામના એ જ તળાવોમાં ભેગું થવું જે ગામ માટે પાણીનું મુખ્ય સ્ત્રોત હતા. અને સ્ટેપ 3: જે સૌથી જીવલેણ હતું, ગામના લોકો રોજિંદા જીવનમાં પીવા અને રસોઈ માટે એ જ તળાવના ઝેરી પાણીનો ઉપયોગ કરતા હતા.
મતલબ કે ઝેર આકાશમાંથી સીધું માનવ શરીરમાં જઈ રહ્યું હતું. વિભાગ 11 ખોવાયેલી પેઢી અને શાંત પરિણામ. પર્યાવરણમાં ભળેલું આ ઝેર હવે લોકોના શરીરમાં પોતાનું કામ કરી ચૂક્યું હતું. આ કોઈ એવી બીમારી નહોતી જે રાતોરાત દેખાઈ આવે. આ એક સાયલેન્ટ અને અત્યંત વિનાશક મેડિકલ પરિણામ હતું જે 2 દાયકાઓથી ધીમે ધીમે આકાર લઈ રહ્યું હતું. અને જ્યારે આની અસર સામે આવી ત્યારે તેણે આખા દેશને હચમચાવી દીધો. પરિસ્થિતિ કેટલી ભયાનક હતી એ માત્ર આ એક આંકડા પરથી સમજાઈ જશે. 0, 0. 17-20 વર્ષ સુધી પડરે ગામમાં એક પણ નવા બાળકનો જન્મ જ નહોતો થયો. આ કોઈ સામાન્ય વાત છે? આખા ગામમાં પૂરા 20 વર્ષના લાંબા સમયગાળામાં કોઈ બાળકના રડવાનો કે હસવાનો અવાજ નહોતો ગુંજો. આ કોઈ અકસ્માત કે સંજોગ નહોતો. આ એક એવી ક્રૂર વાસ્તવિકતા હતી જેણે ગામના ભવિષ્યને જ ખતમ કરી નાખ્યું હતું. જો મેડિકલ એંગલથી જોઈએ તો વાત બહુ જ ગંભીર હતી. ઝેરી પાણીના સતત સેવનથી આખા સમુદાયમાં ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વ ફેલાઈ ગયું હતું. પુખ્ત વયના લોકોની પ્રજનન ક્ષમતા જ સાવ નષ્ટ થઈ ગઈ હતી. પુરુષોમાં શુક્રાણુઓનું પ્રમાણ સાવ શૂન્ય જોવા મળ્યું અને સ્ત્રીઓના શરીરમાં અંડાશયે કામ કરવાનું જ બંધ કરી દીધું હતું. એટલે કે જૈવિક રીતે આ ગામ માટે હવે નવી પેઢીને જન્મ આપવો અશક્ય બની ગયો હતો. વિભાગ 14 તબીબી તપાસ અને પુરાવા શોધવા. જ્યારે આટલી મોટી અસાધારણ ઘટના બહાર આવી ત્યારે છેક ઉપર સુધી તેની નોંધ લેવાઈ. આ રહસ્યના મૂળ સુધી પહોંચવા અને સાયન્ટિફિક પ્રૂફ ભેગા કરવા માટે ICMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા એક સ્પેશિયલ મેડિકલ ટીમ પડરે ગામમાં મોકલવામાં આવી. એક અત્યંત વરિષ્ઠ અને અનુભવી ડોક્ટર આ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. એમનો એકમાત્ર ટાર્ગેટ એ શોધવાનો હતો કે આ લોકોના શરીર સાથે ખરેખર શું થઈ રહ્યું છે. આ તપાસ ટીમનો એપ્રોચ એકદમ ક્લિયર હતો. કોઈ જ અટકળો વગર સીધા જૈવિક પુરાવાઓ એકત્ર કરવાનું શરૂ કર્યું. એમણે આખા ગામના લોકોના લોહીના નમૂના લીધા. આટલા મોટા પાયે બ્લડ ટેસ્ટિંગ કરવાનો હેતુ એક જ હતો. છેલ્લા 2 દાયકાથી જે કંઈ પણ આસપાસ બની રહ્યું હતું તેની માનવ લોહી, DNA અને શરીરના આંતરિક કોષો પર એક્ઝેક્ટલી શું અસર થઈ છે તે જાણવું. અને જ્યારે લેબના રિપોર્ટ આવ્યા ને ત્યારે બધાના હોશ ઉડી ગયા. સામાન્ય રીતે એક માનવ શરીર જેટલું ઝેર સહન કરી શકે એની સરખામણીમાં પડરે ગામના લોકોના લોહીમાં મળેલું એન્ડોસલ્ફાનનું લેવલ પૂરા 40 ગણું વધારે હતું. 40 ગણું. લોહીમાં આ હદ સુધી જંતુનાશક ભળી ચૂક્યું હતું. આ માત્ર કોઈ બીમારી નહોતી રહી. આ લોકોની નસોમાં દોડતું જીવંત ઝેર હતું. આ બધું જોયા પછી તબીબી નિષ્ણાતોએ જે તારણ કાઢ્યું એ બહુ જ મહત્વનું છે. બધા જ રિપોર્ટ્સ અને તપાસના અંતે રિસર્ચ ટીમે એક જ વાક્યમાં પોતાનો સ્પષ્ટ અને કઠોર નિષ્કર્ષ આપી દીધો. આવા સંજોગોમાં બાળકો જન્મવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. લોહીમાં એટલું બધું ઝેર હતું કે પ્રજનન કોષોનું જીવતા રહેવું જ પોસિબલ નહોતું. એક કૃષિ રસાયણે માનવ ઉત્ક્રાંતિની સાંકળને જ કેવી રીતે તોડી નાખી આ એનું સીધું સાયન્ટિફિક પ્રમાણ હતું. આજના આ વિશ્લેષણના અંતે એક અત્યંત ગંભીર વિચાર કરવા જેવો છે. જ્યારે માત્ર પાકને બચાવવા કે વ્યાપારી ફાયદા માટે કુદરતી સંતુલન સાથે આટલી આક્રમક છેડછાડ કરવામાં આવે, કૃત્રિમ રસાયણો પર આંધળો વિશ્વાસ મૂકવામાં આવે, ત્યારે છેવટે એનો ભોગ કોણ બને છે? પડરે ગામની આ દુર્ઘટના આપણને શીખવે છે કે પ્રકૃતિમાં ક્યારેય કંઈ અદૃશ્ય નથી થતું. એ માત્ર પોતાનું રૂપ બદલે છે. અને ક્યારેક એની સૌથી મોટી જૈવિક કિંમત ખુદ માનવ જાતે જ ચૂકવવી પડે છે. આ બાબતે આપણે સૌએ ઊંડાણથી વિચારવાની જરૂર છે.